ભાગવત કથા પૂરી થઈ ગઈ, દીકરો ઘરે આવ્યો એટલે બાપ પાસે પૈસા માંગ્યા, પૈસા લીધા 1000 રૂપિયા. બાપે કીધું કે ભાગવત કથામાં ગયો હતો તું, ત્યાં શું સાંભળ્યું? દીકરો કે પપ્પા તમે તો ખાલી કીધું ભાગવત કથામાં તારે જવાનું છે, હું જઈ આવ્યો, તમે સાંભળવાનું ક્યાં મને કીધું હતું? કંઈ હું તો ભાગવત કથામાં જઈ આવ્યો છું. બાપુ કે આ દીકરો કમાલનું છે, કંઈ વાંધો નહીં. બીજો દિવસ થયો કે બેટા આજે તારે ભાગવત કથામાં જવાનું છે અને તારે આજે ભાગવત કથા સાંભળવાની છે. પપ્પા પહેલાં તમારે પહેલે નામ ફીર કામ, પહેલાં તમારે 1000 રૂપિયા આપવા પડશે. કેમ 1000 રૂપિયા લે? તમે બજારમાં જાઓ, કાંઈ વસ્તુ લઈને તમારે પહેલાં શું કરવું પડે? પે કરવું પડે. પહેલાં તમારે દામ ફીર કામ. એક જમાનો હતું કે પહેલાં માણસ કામ કરતા પછી દામ મળતું. હવે જમાનો આખું બદલી ગયું છે. હવે તો તમારે આના વગર દામ વગર કામ થાય જ નહીં. એક નાનકડું કામ કરાવો, નાનકડા માણસ પાસે તો તમારે પહેલાં દામ આપવું પડે. કંઈ વાંધો નહીં, તું સાંભળજે બરાબર. એટલે દીકરો બીજા દિવસ ભાગવત કથામાં ગયો, દીકરાએ સાંભળ્યું બરાબર. ભાગવત કથા પૂરી થઈ ગઈ, ઘરે આવ્યો. પપ્પાએ કહ્યું બેટા શું યાદ રાખ્યું આજે? અરે પપ્પા તમે કમાલ, તમે તો મને માત્ર સાંભળવાનું કીધું હતું, મેં અહીંથી સાંભળ્યું અને અહીંથી આ ગેટ ઓફ ઇન્ડિયા આઉટ ઓફ ઇન્ડિયા, અહીંથી બહુ સાંભળ્યું, અહીંથી કાઢી રાખ્યું. તમે આમ નથી કરતા ને આમ નહીં કરતા તમે. એટલે પપ્પાએ કીધું કંઈ વાંધો નહીં, હવે કાલે જજે ને બરાબર તું યાદ રાખજે. પપ્પા તમારે 1000 રૂપિયા આપવા પડશે. ઠીક છે. ત્રીજા દિવસે ભાગવત કથાની અંદર ગયો અને ભાગવત કથા ચાલી બરાબર, કથા પૂરી થઈ ગઈ. આખું ગામ ગયો કથાની અંદર, આખું અપડેટ ભરાઈ ગયું હતું અને આ જબરદસ્ત ભાગવત કથા કરી. કથા કઈ કથા 1.5-2 કલાક ચાલી, કથા પૂરી થઈ ગઈ. લોકો બધા ઘરે આવી ગયા, પરંતુ પેલો દીકરો હજી ઘરે આવ્યો નહીં. એટલે હવે બાપને ચિંતા થાય છે કે હજી દીકરો ઘરે કેમ ના આવ્યો? અડોશી પડોશી બધા આવી ગયા, પણ દીકરો ઘરે કેમ ના આવ્યો? તમારો નામ દીકરો અમારી પાસે આવે, બેસે, ભણાવી, અડધો કલાક પોણો કલાક થાય અને ઘરે ના આવે તો તમને શું થાય? કેમ આવ્યો નહીં? મારા સાથે મંત્ર તંત્ર તો કર્યું નથી ને? હજી ઘરે કેમ ના આવ્યો? રોજ આવી જાય ને, હજી 1 કલાક 2 કલાક હજી ઘરે કેમ ના આવ્યો? એટલે હવે બાપની ચિંતા થાય છે. આજુબાજુને પૂછે છે, બધા આવી ગયા, છોકરાઓ આડોશી પર બધા આવી ગયા, દીકરો આવતો નથી ઘરે, આમ બહાર જાય છે, નજર કરે, દીકરો મળતો નથી. હવે બાપથી રહેવાયું નહીં, કંઈ થઈ તો નથી ગયું ને. બાપ સીધો જાય છે ત્યાં હોલની અંદર જ્યાં બધા સંન્યાસીઓ બેઠેલા હતા, ત્યાં જાય છે તો દીકરો તો ભગવા વસ્ત્રો પહેરીને હાથમાં મારા લઈને ઓમ નમઃ શિવાય કરી રહ્યો હતો. બાપ આવે છે ત્યાં, દીકરાને જુએ છે. બાપ તો ચમક્યો, આવી આ શું કરે છે તું? તારો ઠેકાણે થશે કે નહીં? કેમ પપ્પા? તમે તો કહ્યું તું મને કે બરાબર સાંભળીને યાદ રાખજે. એટલે પપ્પા આ યાદ રાખવાનું ફળ છે. શું કીધું? યાદ રાખવાનું ફળ છે. અને દીકરાએ પપ્પાને ધીરેથી કાનમાં કહ્યું, પપ્પા તમે આટલું બધું સાંભળ્યું, તમે શું યાદ રાખ્યું? શું કીધું દીકરાએ? તમે આટલા વર્ષોથી ભાગવત કથા સાંભળો છો, પ્રવચનો સાંભળો, તમે શું યાદ રાખ્યું? માત્ર મેં એક વખત ધ્યાનથી સાંભળ્યું, એનો મને મારા જીવનની ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ લાઈફ, આખું મારું જીવન ચેન્જ થઈ ગયું. ભગવા વસ્ત્ર પહેરી સંસાર છોડી દીધો, ભગવા વસ્ત્ર પહેરી લીધા, એ મને સાંભળવાનું ફળ છે. એટલે પુનિસારીઓ સાંભળવાથી આત્માનું કલ્યાણ થાય છે. તમે સાંભળો બરાબર, એટલે સાંભળવાનો જબરજસ્ત મહિમા છે. એટલે બાપે કીધો રોહિણી જોડે કે બેટા તું ભગવાનની વાણી સાંભળતો નહીં, કારણ કે ભગવાનની વાણી જે સાંભળે ને એના આત્માનું કલ્યાણ થાય. કારણ કે સંતોની વાણી, ભગવાનની વાણીમાં એકદમ જબરજસ્ત મહિમા અને તાકાત હોય છે. તમે જો ધ્યાનથી સાંભળો ભગવાનની વાણી તો પછી એ વાતમાં માર નથી કે તમારા જીવનની અંદર અનિતિ ચાલુ રહે. એક વખત ભગવાનની વાણી સાંભળો એટલે તમારો સંસાર આઉટ ઓફ સંસાર થઈ જાય. તમે શ્રદ્ધા કરી વ્યાખ્યાન રાખવી કે અમે વ્યાખ્યાન સાંભળી અમારા જીવનનું પરિવર્તન થાય. 4 મહિનાનું ચોમાસું હોય, હેમરાજભાઈ રોજ વ્યાખ્યાન સાંભળો એટલે હૃદય શું થઈ જાય? કોમળ થઈ જાય. પછી મારા સાહેબ જે વાત કે તમે સ્વીકાર કરી લો, હૃદય કોમળ થાય. પછી મારા સાહેબના વ્યાખ્યાનમાં તમને જાણવા મળે કે આ કરવું જોઈએ, આના કરવું જોઈએ, આને ત્યાગ કરવું જોઈએ. એટલે ધીરે ધીરે ત્યાગ થતું જાય. આ પ્રવચનનો લાભ છે, પ્રવચનનો મહિમા છે, પ્રવચનનું ફળ છે આ. એટલે સાંભળવાથી આત્માનું કલ્યાણ થાય છે. એટલે બાપને ખબર હતી તો દીકરો સાંભળશે તો આ મારો જે ધંધો ચાલે છે ધંધો બંધ થઈ જશે. એટલે
એટલે કહી દીધું કંઈ વાંધો નહીં.